ભરૂચના જંબુસર તાલુકાના થણાવા ગામે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત એક મહત્વપૂર્ણ પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમ ભારત સરકાર અને ગુજરાત સરકારના સહયોગથી આયોજિત કરવામાં આવ્યો હતો। આ તાલીમમાં થણાવા, સંભા અને જંત્રાલ ગામના 150 થી વધુ ખેડૂતો હાજર રહ્યા હતા। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતો અને પદ્ધતિઓ વિશે જ્ઞાન આપવાનો હતો। આ કાર્યક્રમમાં ખેડૂતોને તેમના પ્રશ્નો અને મૂંઝવણો વિશે ચર્ચા કરવાની તક પણ મળી હતી। કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ખેડૂતો માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। હું ભરૂચ જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસોડ ખાતે વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા તરીકે કાર્યરત છું। આજે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત જંબુસર તાલુકાના થણાવા ગામે નેચરલ ફાર્મિંગ પ્રાકૃતિક કૃષિ પર તાલીમ કાર્યક્રમ રાખેલો હતો, જેમાં 125 ખેડૂત ભાઈ બહેનોએ ભાગ લીધો હતો। પ્રાકૃતિક કૃષિ અંતર્ગત જે 5 આયામ છે એ 5 આયામની તાલીમ આપવામાં આવેલી હતી અને ખેડૂતોએ રસપૂર્વક એમાં ભાગ લીધો છે અને સર્વે ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે તૈયારી બતાવેલી છે। હું છેલ્લા 8 વર્ષથી સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી કરું છે, પણ જ્યારથી સુભાષ પાલેકર ખેતી કર્યા પછીથી મને થોડો એ ફાયદો એ થયો કે એમાં આપણે ઘરનો 1 રૂપિયો ખર્ચો કરવાનો આવતો નહીં, બહારથી બજારી વસ્તુ કોઈ લેવાની થતી નથી। એમાં મુખ્ય મેઇન ફાયદો એ છે। બીજા નંબર મેં હું પ્રાકૃતિક ખેતીમાં હળદર મુખ્ય પાક તરીકે બનાવું છે। તો હળદરમાં મને 1 એકરે ઓછામાં ઓછું 400 કિલો પાવડર બને છે અને 400 કિલો પાવડર અત્યારે 300 રૂપિયાના ભાવ વેચું તો 1,20,000 રૂપિયાનું થાય। 30% મજૂરી કાઢી નાખો તો એ તમને ઉપર 90,000 રૂપિયા તો 1 એકરના ઉત્પાદન આપણને મળે જ છે। વત્તા મિશ્ર પાક તરીકે તમે ચોળી, વાલ, પાપડી અને બીજા કઠોળ પાક જે લો એ તો આપણે મજૂરી ખર્ચ એમ જ નીકળી જાય। એટલે મિશ્ર પાક પદ્ધતિમાં પણ આપણે કરવું પડે તો જ આ સુભાષ પાલેકર કૃષિનો સિદ્ધાંત પૂરો થાય।